ખાનગી યુનિવર્સિટીને માન્યતા આપતા પહેલા તેનો સ્ટાફ અને આર્થિક સ્થિતિ સહિતનું તમામ વિગતો જોવાની હોય છે તેમ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું। તેમણે ખાનગી યુનિવર્સિટી અંગેનો એક પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો। સરકાર દ્વારા અપાયેલા પ્રત્યુત્તરથી તે સંતુષ્ટ ન હતા અને તેમણે અનેક સવાલો ઊભા કર્યા હતા। પાટણની અંદર ખાનગી યુનિવર્સિટીની માન્યતા આપેલી તો આજે હયાત છે કે નહીં, તો એમાં જવાબ આપેલો છે કે કોઈ યુનિવર્સિટી કાર્યરત નથી। મારો રાજ્ય સરકારને પ્રશ્ન છે કે યુજીસીના ક્રાઇટેરિયા અને યુજીસીની ગાઈડલાઈન મુજબ કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને, ખાનગી સંસ્થાને યુનિવર્સિટી તરીકેની માન્યતા આપતા પહેલાં એનો સ્ટાફ, એની આર્થિક સદ્ધરતા, આ બધું જોવાનું હોય છે। જે દિવસે ગુજરાત વિધાનસભાએ એમકે યુનિવર્સિટીને મંજૂરી આપી એના 2 મહિનાની અંદર જ રાજ્યની જુદી જુદી બેંકોએ, કોઓપરેટિવ અને સરકારી, આ બંને બેંકોએ એમકે યુનિવર્સિટીની જેટલી પ્રોપર્ટી હતી એના પર સીલ મારી દીધું, જાહેર હરાજી કરી દીધી। છતાં પણ આજે સરકાર દ્વારા કેટલીક કોલેજો ચાલુ છે, એટલે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી નિમવામાં આવતી હોય છે અને કમિટીને રિપોર્ટ આપ્યા પછી જ આવી યુનિવર્સિટીની માન્યતા મળતી હોય છે। ત્યારે આવા કયા અધિકારીઓ હતા કે જેને કોઈ તપાસ ના કરી કે માન્યતા આપ્યાના બીજા જ અઠવાડિયાની અંદર હરાજી થઈ ગઈ?